Hello everyone, welcome to this lecture. I am Chetan Kamani, lecturer in computer department at CUSA Polytechnic, Surendranagar. So, before I start discussion of this lecture 7, let us just revise the concept that we have discussed in the lecture 6. In the lecture 6, we have discussed about the 8085 architecture and I explained how the microprocessor fetches instruction from the memory and then put that instruction in the store that instruction into instruction register, then pass that instruction to the instruction decoder and machine cycle encoding part. Then this part will find the meaning of the instruction, and as per the meaning of the instruction, it generates sequence of events, means it sends sequence of events to the timing and control unit, and then timing and control unit do as the events do as per the events. Okay, so we have seen accumulator as well as temporary register, then register array, then also discuss interrupt control, then serial IO control. Okay, so we have discussed 8085 architecture in the previous lecture. So now start this lecture, that is lecture 7, and in this lecture I will discuss 8085 flag register. Before I start flag register, એટલે કે 8085 ફ્લેગ રજિસ્ટરનો યુઝ શેના માટે થાય? તો 8085 નો ફ્લેગ રજિસ્ટરનો યુઝ સપોઝ કે તમારે એવું પ્રોગ્રામિંગ કરવું છે કે જે પ્રોગ્રામિંગની અંદર તમારે કોઈ પ્રકારનું યુઝ કરવાનું, ડિસિઝન મેકિંગ કાઇન્ડ ઓફ થિંગ્સ ઇમ્પ્લિમેન્ટ કરવી છે. જેમ કે ફોર એક્ઝામ્પલ, સપોઝ મારે એવું પ્રોગ્રામિંગ બનાવવો છે પ્રોગ્રામ કે જેની અંદર ધારો કે જો રજિસ્ટર એ ની વેલ્યુ 0 હોય તો ટાસ્ક 1 એક્ઝિક્યુટ થવો જોઈએ, અને રજિસ્ટર એ ની વેલ્યુ 0 સિવાયની કોઈ પણ હોય તો ટાસ્ક 2 એક્ઝિક્યુટ થવો જોઈએ. તો આ પ્રકારે જો ડિસિઝન મેકિંગ કાઇન્ડ ઓફ મારે કરવું, પ્રોગ્રામિંગ કરવું હોય, અથવા તો મારે લૂપિંગ કાઇન્ડ ઓફ પ્રોગ્રામિંગ કરવું હોય, તો મારે કોનો યુઝ કરવો પડે? ફ્લેગ રજિસ્ટરના સ્ટેટસનો યુઝ કરવો પડે. તો ફ્લેગ રજિસ્ટરની અંદર શું સ્ટોર થાય? આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું કે ફ્લેગ રજિસ્ટર સ્ટોર્સ the what does it store? Flag register stores the status of the last executed arithmetic or logical operations. So let us start. 8085 flag register is a સ્પેશિયલ રજિસ્ટર. અને સ્પેશિયલ રજિસ્ટર એટલા માટે કહેવામાં આવે છે કે બાકીના બધાને છે એ જનરલ પર્પઝ રજિસ્ટર છે, જેની અંદર યુઝર ડેટા સ્ટોર કરે છે અને એ ડેટાનો યુઝ એ ઓપરેશન્સ માટે, એટલે કે ઓપરેશન્સ માટે ALU એનો યુઝ કરે છે. જ્યારે ફ્લેગ રજિસ્ટર એટલા માટે એને કહેવામાં આવે છે કે ફ્લેગ રજિસ્ટરની અંદર શું સ્ટોર થાય છે? સ્ટેટસ. કોનું? એક્ઝિક્યુટેડ ઓપરેશન, કે લાસ્ટ જે છેલ્લે જે એક્ઝિક્યુટેડ ઓપરેશન એક્ઝિક્યુટ થયું હોય એની અંદર એનું સ્ટેટસ સ્ટોર કરવામાં આવે છે. સો ઇટ ઇઝ અ સ્પેશિયલ રજિસ્ટર. Then depending on the value of the result after any arithmetic or logical operation, depending the value of the result, કે રિઝલ્ટ શું આવ્યું કોઈ પણ એરિથમેટિક અથવા લોજિકલ ઓપરેશન્સ નું, એના આધારે ફ્લેગ બિટ્સ છે એ સેટ થાય છે અને રીસેટ થાય છે. સેટ એટલે વેલ્યુ 1 થાય, રીસેટ એટલે 0 થાય. This is nothing but bits, 1 bit and 0 bit. The flags are set or reset according to the result of execution of last arithmetic or logical instructions. મેં તમને કીધું કે ફ્લેગ્સ ની વેલ્યુ કેવી રીતે સેટ થાય છે કે જે છેલ્લે લોજિકલ અથવા તો એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન એરિથમેટિક ઓપરેશન્સ એક્ઝિક્યુટ થયું હોય એના પ્રમાણે સ્ટોર એટલે કે સેટ થાય છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ PSW, that is પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ પણ કહેવામાં આવે છે આ રજિસ્ટરને, અથવા તેને F રજિસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જો 8085 માઇક્રોપ્રોસેસરની વાત કરીએ તો in 8085 microprocessor, flag register consists of 8 bits and only 5 of them are useful. એટલે કે ફ્લેગ રજિસ્ટરની સાઇઝ કેટલી છે? 8 બીટ છે. બરાબર. હવે ફ્લેગ રજિસ્ટરમાંથી ખાલી અને ખાલી કેટલા બીટ યુઝ થાય છે? 5 બીટ યુઝ થાય છે. એનો મીનિંગ એવો થયો કે 8085 કેટલા ફ્લેગ સપોર્ટ કરે છે? 5 અલગ અલગ ટાઈપના ફ્લેગ સપોર્ટ કરે છે. તો બાકીના 3 બીટનો યુઝ થતો નથી. તો
ઘણી વખત આપણને કોઈ ક્વેશ્ચન પૂછે what is the size of flag register in 8085? The size of the flag register is 8 bit, but 8085 supports only 5 flags. So દરેકે દરેક એટલે કે 8085 નો જે ફ્લેગ રજિસ્ટર છે એનું મેં પોઝિશન બતાવેલું છે કે એના કયા બીટ્સ પર કયો ફ્લેગ નું ઇન્ડિકેશન આપણને મળે છે. ઓકે, સો અહીંયા D0 છે એ આ ફર્સ્ટ પોઝિશન એટલે કે D0 પોઝિશન, D1 પોઝિશન, D2, D3 પોઝિશન, D4 પોઝિશન, D5, D6 and D7. એટલે કે જો D0 બીટની વેલ્યુ 1 હોય તો કેરી ફ્લેગ સેટ થાય છે. D0 પોઝિશન ઉપરનો જે બીટ છે એની વેલ્યુ 1 હોય તો કેરી ફ્લેગ સેટ થાય છે, 0 હોય તો કેરી ફ્લેગ રીસેટ થાય છે. લાઇકવાઇઝ D2 માટે જો એની વેલ્યુ 1 હોય તો પેરિટી ફ્લેગ સેટ થાય છે અને જો એની વેલ્યુ 0 હોય તો પેરિટી ફ્લેગ રીસેટ થાય છે. 1 means set, 0 means reset. Likewise, auxiliary carry, AC stands for auxiliary carry. Auxiliary carry ની અંદર જો આ D4 bits ની વેલ્યુ 0 હોય તો auxiliary carry flag reset થાય છે, જો 1 હોય તો એક flag set થાય છે. Likewise for D6 bit, જો D6 bit ની વેલ્યુ 0 હોય તો 0 flag reset થાય છે અને જો વેલ્યુ 1 હોય તો 0 flag set થાય છે. એવી જ રીતે સાઇન ફ્લેગ, જો D7 બીટની વેલ્યુ 1 હોય એટલે હું આ જે વેલ્યુ 1 કે 0 એટલે એ ફ્લેગ રજિસ્ટરના D7 બીટની અથવા તો D6 અથવા તો D4 અથવા તો D2 અને D0 ની વાત કરું છું. હું જે રિઝલ્ટ આવે છે રિઝલ્ટની અંદર બીટ સ્ટોર કરેલો છે એની વાત કરતો નથી, એટલે તમે ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. એવી જ રીતે D6 બીટ છે તો D6 બીટની વેલ્યુ છે, બરાબર છે, સોરી D7 બીટની વેલ્યુ, તો D7 બીટની જે વેલ્યુ છે એ જો 1 હોય ફ્લેગ રજિસ્ટરના તો ધેટ મીન્સ સાઇન ફ્લેગ સેટ થાય છે અને જો 0 હોય તો સાઇન ફ્લેગ રીસેટ થાય છે. હવે કેવી રીતે સેટ થાય છે we will see each and every flag in detail then. So let us start with the carry flag. Okay, carry is generated when performing n bit operations and the result is more than n bits. હવે જો તમે 8 bit નંબર્સનું એડિશન કરતા હોય અને જો તમને રિઝલ્ટની અંદર 8 બીટ કરતા વધારે બીટ મળે ધેટ મીન્સ કેરી એની અંદર જનરેટ થઈ છે. સો carry is generated when performing n bit operations and the result is more than n bits. Then this flag becomes set. જો carry generate થાય આ flag ની વેલ્યુ 1 થાય છે, otherwise it becomes reset, that is 0 એટલે કે 0 થાય છે. જો એટલે 1 means set and reset means 0. હવે ક્યારે આ ફ્લેગ સેટ થાય, ક્યારે આ ફ્લેગ રીસેટ થાય, તો અહીંયા બીજું સ્ટેટમેન્ટ છે it becomes set when the carry is generated from D7 bit. ઓકે, જ્યારે તમે કોઈ ઓપરેશન્સ પરફોર્મ કરતા હોય અને D7 બીટ્સ માંથી કેરી જનરેટ થાય ધેટ મીન્સ કેરી ફ્લેગ સેટ થાય છે. બરાબર છે. હવે સપોઝ કે તમે કોઈ એબ્સ્ટ્રેક્શન, હવે એક્ઝામ્પલ આપ્યું છે. એક વસ્તુ યાદ રાખવું, જ્યારે તમે એડિશન ઓપરેશન પરફોર્મ કરતા હોય ત્યારે જે જનરેટ થાય એને કેરી કહેવાય, બરાબર છે. અને એ જ કોન્સેપ્ટને સબટ્રેક્શનમાં શું કહેવામાં આવે છે, બોરો. સો ડ્યુરિંગ સબટ્રેક્શન ધેટ ઇઝ a minus b, અહીંયા a minus b કરવામાં આવે અને જો રિઝલ્ટ આપણને 0 મળે તો a અને b ઇક્વલ છે. ઇફ a is greater than b, જો a ની વેલ્યુ b કરતા મોટી હોય તો ફ્લેગ શું થાય, રીસેટ થાય, કેમ કે a ની વેલ્યુ છે એ b કરતા મોટી હોય તો કોઈ બોરો જનરેટ થતો નથી અને જો a ની વેલ્યુ b કરતા નાની હોય તો એ સેટ થાય છે કેમ કે બોરો જનરેટ થાય છે. ફોર્થ પોઈન્ટ, carry flag is also called borrow flag during the subtraction operation, as I have told you earlier. So જ્યારે carry flag ની વેલ્યુ 1 થાય that means what, when carry out from the MSB bit on addition or borrow into MSB bit on subtraction. So we will see what is MSB bit first, then I will explain the carry flag example. Let us go back to the okay. જ્યારે કોઈ પણ પ્રકારનો સપોઝ કે 8 બીટ નો રજિસ્ટર છે તો 8 બીટમાં જે ફર્સ્ટ D0 પોઝિશનનો બીટ હોય એને કહેવામાં આવે છે LSB અને જે હાઈએસ્ટ પોઝિશન એટલે 8 બીટમાં હાઈએસ્ટ પોઝિશન કઈ હોય 7 તો એને કહેવામાં આવે છે MSB. So what is I know that D0 bit, the position in 8 bit register, the lowest value bit, that is D0. Okay, it is known as LSB and the
highest value bit, that is D7, that is known as MSB. But what is the full form of LSB and MSB? Okay, LSB stands for least significant bit and MSB stands for most significant bit. So try to remember this. LSB stands for least significant bit and MSB stands for most significant bit. Now હવે જો MSB બીટ ઉપરથી કેરી જનરેટ થાય બરાબર એડિશન દરમિયાન અથવા તો સબટ્રેક્શન દરમિયાન બોરો જનરેટ થાય તો કેરી ફ્લેગ સેટ થાય છે અને જો કેરી જનરેટ ના થાય that means if no carry out or borrow out, okay, MSB B2 પરથી તો એની વેલ્યુ શું થાય છે કેરી ફ્લેગ રીસેટ થાય છે. લેટ અસ સ્ટાર્ટ વિથ ધ એક્ઝામ્પલ. અહીંયા એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો કે એક નંબર છે 30 hex and 40 hex, both are hexadecimal number and the appropriate binary number for this hexadecimal number is written here. like એનો બાઇનરી નંબર અહીંયા લખેલો છે. ઓકે, અહીંયા 40 hex છે તો એનો બાઇનરી નંબર અહીંયા લખેલો છે અને આ બંને નંબરનું શું પરફોર્મ કરવાનું છે એડિશન પરફોર્મ કરવાનું છે. હવે જો આપણે એડિશન પરફોર્મ કરીએ અને જો D7 બીટ ઉપરથી કેરી જનરેટ થાય બરાબર છે તો એ કયો એમાં શું થાય છે કેરી ફ્લેગ સેટ થાય છે. હવે જો અહીંયા વાત કરીએ આપણે તો D7 બીટ મારે ગણવો કોને ધેટ ઇઝ MSB બીટ. તો MSB બીટ છે કોને કહેવાય તો 8 બીટનો નંબર છે. 8 બીટનો નંબર છે. મેં તમને કીધું કે સૌથી છેલ્લી એટલે કે સૌથી ઓછો વેલ્યુ વાળી પોઝિશન ધેટ ઇઝ this is known as LSB and this is known as MSB. હવે આપણે બે નંબરનું એડિશન કરશું. જો આ બંને નંબરનું એડિશન કરવામાં આવે આ બંને નંબર ઉપર અથવા તો આ જગ્યાએથી જો કેરી જનરેટ થાય બરાબર છે આના પછી આનું ઓપરેશન થાય અને કેરી જનરેટ થાય ધેટ મીન્સ કેરી ફ્લેગ સેટ થાય છે. Okay, so let us start. 0 plus 0, 0 plus 0, 0, 0 plus 0. I am performing binary addition over here. So I am doing binary addition over here. 0 plus 0, 0, 0 plus 0, 0, 1 plus 0, that is 1, 1 plus 0, that is 1, 0 plus 1, that is 1, okay, and 0 plus 0, that is 0. There is no carry from the position D7. If there is no carry from position bit D7, okay, then there will be no carry flag set. Okay, carry flag set થશે નહીં. તો આ કેસમાં કેરી ફ્લેગની વેલ્યુ શું હશે 0, કેમ કે અહીંયાથી આપણને કોઈ કેરી જનરેટ થતી નથી. In the above case there is no carry from bit D7. bit D7 ઉપરથી કોઈ કેરી જનરેટ થતી નથી, so the carry flag is reset. Now another example, I am doing addition of 80 hex and 80 hex. 0 plus 0, 0, 0 plus 0, 0, 0 plus 0, 0, 0 plus 0, 0, up to this here 0 plus 0, 0. Now this is D7 position. Okay, અહીંયા કોઈ કેરી આવતી નથી. હવે 1 2 3 4 5 6 7 D0, D1, D2, D3, D4, D5, D6, D7 position. 1 plus 1, that is sum 0 and carry 1. જો અહીંયાથી કેરી જનરેટ થઈ that means કે આ કેસની અંદર કેરી ફ્લેગની વેલ્યુ શું થાય 1. Okay, in the above case there is a carry from the bit D7, so the carry flag is set. Okay, I hope you clear about the carry flag. So now we will move further towards parity flag. Parity flag એટલે શું કે જ્યારે કોઈ પણ પ્રકારનું એરિથમેટિક અથવા તો લોજિકલ ઓપરેશન્સ પરફોર્મ થાય, આ એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન્સ પરફોર્મ થઈ ગયા પછી જો નંબર ઓફ વન્સ રિઝલ્ટની અંદર ઇવન હોય તો પેરિટી ફ્લેગ સેટ થાય છે. જો નંબર ઓફ વન્સ ઓડ હોય તો પેરિટી ફ્લેગ રીસેટ થાય છે. હવે હું તમને બે ત્રણ ખાલી સિમ્પલ એક્ઝામ્પલ આપું પછી આપણે ચેક કરશું. સપોઝ રિઝલ્ટ આવ્યું 0 0 1 1 0 0 1 1, તો આ રિઝલ્ટ છે આપણે 8 બીટ જ કન્સિડર કરવાના. આની અંદર નંબર ઓફ વન્સ કેટલા છે 4 એટલે E1. તો આ કેસની અંદર પેરિટી ફ્લેગની વેલ્યુ શું હશે 1. હવે વિચારો જોઈને આવું રિઝલ્ટ હોય તો
તો આ કેસની અંદર નંબર ઓફ વન્સ કેટલા છે 3 3 મીન્સ ઓડ તો આ કેસમાં પેરિટી ફ્લેગ ની વેલ્યુ શું થાય 0 ચલો હવે એક પણ 1 ન હોય તો નંબર 0 ને આપણે ઇવન તરીકે કન્સિડર કરીએ છીએ એટલે કે નંબર ઓફ વન્સ 0 છે 0 મીન્સ ઇવન છે તો પેરિટી ફ્લેગ ની વેલ્યુ શું થાય 1 એટલે આ યાદ રાખજો સો લેટ અસ સ્ટાર્ટ if any arithmetic or logical operations the result has even parity means even number of ones okay and even number of 1 bits the parity register becomes set that is parity not register parity flag parity flag becomes 1 otherwise it becomes reset that is 0 so if there is 1 okay 1 means કે જે રિઝલ્ટ છે એક્યુમ્યુલેટર રિઝલ્ટ શેમાં સ્ટોર થાય એક્યુમ્યુલેટર ની અંદર જે લાસ્ટ મેં તમને એ આપણે 8085 આર્કિટેક્ચર ભણાવ્યું ત્યારે મોટા ભાગના રિઝલ્ટ શેમાં સ્ટોર થાય છે એક્યુમ્યુલેટર ની અંદર સ્ટોર થાય છે એટલે એવું કહે છે કે જો એક્યુમ્યુલેટર ની અંદર કે રિઝલ્ટ જે સ્ટોર થાય એની અંદર નંબર ઓફ વન્સ કેવા હોય ઇવન હોય તો પેરિટી ફ્લેગ ની વેલ્યુ શું થાય 1 થાય if accumulator has odd number of 1 bits then parity flag becomes 0 so let us start with the example અહીંયા 80hex છે 80hex બંનેના બાઇનરી નંબર લખેલા છે also I have taken this example in the carry flag also now I am not performing binary addition over here I am performing logical AND operation and if you must know the logical AND operation because when let us discuss the truth table first when both the inputs of 0 of AND gate it will output of that 0 okay when at least one input 0 the output is 0 when both the inputs are 1 the output is 1 તો અહીંયા જો કે આટલા સેક્શન સુધી 0 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 અને અહીંયા બંને 1 છે તો આઉટપુટ શું આવશે 1 તો અહીંયા નંબર ઓફ વન્સ કેટલા છે ઓન્લી 1 ધેટ ઇઝ ઓડ છે તો આ કેસની અંદર પેરિટી ફ્લેગ સેટ થશે નહીં in the above case there is an odd number of ones in the result of the logical AND operation અહીંયા odd number 1 છે એટલે odd જ થાય so the parity flag is reset okay then હવે આ એક એક્ઝામ્પલ લઈ આની અંદર પણ લોજિકલ એન્ડ ઓપરેશન કરીએ છીએ બરાબર તો આ કેસમાં 0 એન્ડ 0 0 0 and 0 0 0 logical and 0 0 1 logical and 1 when both the inputs are 1 the output is 1 when both the inputs are 0 the output is 0 when both the inputs are 0 output 0 when both the inputs are 0 output is 0 when both the inputs are 1 output is 1 how many number of ones in the result 2 2 means even means parity flag will set okay in the above case there is an even number of ones in the result of the logical AND operation so the parity flag is set બરાબર એટલે પેરિટી ફ્લેગમાં આપણે સમજી લઈએ એક વખત ફાઇનલ કન્ક્લુડ કરી દઉં કે જ્યારે કોઈ પણ રિઝલ્ટની અંદર જો નંબર ઓફ વન્સ ઇવન હોય ઓકે 0 ને પણ આપણે ઇવન કન્સિડર કરીએ છીએ એટલે કે નંબર ઓફ વન્સ એની સંખ્યા 0 હોય એને પણ આપણે ઇવન કન્સિડર કરીએ છીએ જો નંબર ઓફ વન્સ 0 હોય બરાબર છે તો શું થશે નંબર ઓફ વન્સ 0 હશે તો શું થાય ઇવન ફ્લેગ છે એટલે કે પેરિટી સોરી નંબર ઓફ વન્સ 0 હશે તો એનો મીનિંગ શું થાય કે પેરિટી શું થશે સેટ થશે નંબર ઓફ વન્સ ઇવન હોય તો પેરિટી ફ્લેગ સેટ થશે નંબર ઓફ વન્સ ઓડ હશે તો પેરિટી ફ્લેગ રીસેટ થશે બરાબર તમે એવું પણ કહી શકો કે નંબર ઓફ ઝીરોસ છે એ ઓડ હોય સોરી ઝીરોસમાં તો તમે જોઈ શકશો પણ આપણે આ જ યાદ રાખશું કે નંબર ઓફ વન્સ ઇવન હોય તો પેરિટી ફ્લેગ સેટ થશે અને ઓડ હશે તો પેરિટી ફ્લેગ રીસેટ થશે નાઉ ઓક્ઝિલરી કેરી ફ્લેગ છે એ બીસીડી ઓપરેશન માટે યુઝ થાય છે બરાબર બીસીડી નંબર સિસ્ટમ માટે યુઝ થાય છે અને આને પ્રોગ્રામર સેટ કરવાનો યુઝ કરી શકતો નથી ખાલી ને ખાલી માઇક્રોપ્રોસેસર આને યુઝ કરી શકે છે બરાબર અને આમાં કે જે ઓક્ઝિલરી ફ્લેગ એટલે ઓક્ઝિલરી કેરી ફ્લેગ છે
flag. બરાબર, auxiliary carry flag છે. This flag is used in BCD number system. If any arithmetic or logical operation bit D3 generates any carry and passes to bit D4, not B4, D4. Passes to D4, આ પોઝિશનની વાત છે કે D3 બીટ ઉપરથી કેરી જનરેટ થાય અને D4 પોઝિશન ઉપર આપે તો ફ્લેગ શું થાય છે 1 થાય છે, અધરવાઇઝ ફ્લેગ શું થાય છે રીસેટ થાય છે. This is the only flag register which is not accessible by the programmer. આ flag bits છે તો auxiliary carry flag છે, આ પ્રોગ્રામર એનો યુઝ કરી શકતો નથી. Then one means carry out from bit 3 position on addition અથવા તો borrow from bit 3 position on subtraction. બરાબર, અને 0 means જો carry કે borrow generate થાય નહીં D3 પોઝિશન ઉપરથી. બરાબર, હું તમને એક્ઝામ્પલ આપીશ હમણાં એટલે તમને ખબર પડી જશે કે D3 એટલે શું. સો અહીંયા આપણે જોઈએ આ એક એક્ઝામ્પલ છે 2b hex and 39 hex. This is not B. Wait, this is not B, this is 9. Okay. So અહીંયા 29 hex અને 39 hex નું એડિશન થાય છે. જો આ બંને નંબર BCD હોય તો જ તમારે ઓક્સિલરી કેરી ફ્લેગ ને કાઉન્ટ કરવાનો છે. ભલે નોર્મલ ઓપરેશન ની અંદર પણ થશે જ, બરાબર, પણ યુઝરે ડિસાઈડ કરવાનું કે અમારા નંબર BCD છે તો મારે ઓક્સિલરી કેરી ફ્લેગ ને કાઉન્ટ કરવાનો છે. ઓકે, so let us do the addition, binary addition of these two numbers. 1 plus 1 0, sum 0, carry 1. Okay, 1 plus 0 that is 1, 1 plus 0 that is 1. Binary addition તમને આવડવું જોઈએ. 0 plus 0 that is 0. હવે જો આ 0 પોઝિશન છે, આ ફર્સ્ટ પોઝિશન છે, આ સેકન્ડ અને આ થર્ડ, જો અહીંથી કેરી જનરેટ થાય અને અહીંયા પાસ થાય તો કેવો ફ્લેગ સેટ થાય ઓક્સિલરી કેરી ફ્લેગ સેટ થાય છે. આ કેસમાં જુઓ 1 plus 1 શું થાય છે સમ 0 કેરી ફોરવર્ડ. ક્યાંથી કેરી જનરેટ થઈ અહીંયાથી, પાસ ક્યાં કરી D4 માં, એટલે D3 માંથી જનરેટ થઈ D4 માં પાસ થઈ. That is carry generated from D3 bit and pass to D4. Okay, 1 plus 1 that is 0, 1 plus 1 that is 0, carry forward 1, 0 plus 1 1. Okay, 1 plus 0 that is 1, 1 plus 0 that is 1. તો આ કેસમાં D3 બીટ ઉપરથી કેરી જનરેટ થઈ D4 માં થઈ, that is auxiliary carry flag શું થશે અહીંયા સેટ થશે. So in the above addition operation, the addition of bit, the addition of not B, that is 9. The addition of 9 and 9 generates a carry on bit 3 position and passes it to B4. As I explained કે bit 3 માંથી D3 પોઝિશન પર જનરેટ થાય છે અને D4 પર પાસ કરે છે. જો આ કેસની અંદર auxiliary carry flag શું થશે સેટ થશે. Now again another example. This is also 29 and 9. Okay, so another example છે auxiliary carry નું. આ કેસમાં જો 29 hex અને 11 hex નું બાઇનરી એડિશન પરફોર્મ કરશું તો 1 plus 1 sum 0 carry 1. Okay, 1 plus 0 that is 1, 1 plus 0 that is 1, 0 plus 0 that is 0, 1 plus 0 that is 1. અહીંયાથી જો બીટ D3 ઉપરથી D4 માં કોઈ કેરી પાસ થતી નથી, that is auxiliary carry flag ની વેલ્યુ શું થશે 0 થશે. બરાબર, પછી આપણે આગળનું આ ડિસ્કસ કરતા નથી કેમ કે આપણે ખાલી અને ખાલી કોના માટે જોઈએ છે auxiliary carry flag માટે જોઈએ છે. બીટ D3 પોઝિશન ઉપરથી D4 માં કેરી પાસ થતી નથી. In the above addition operation, the addition of 9 and 1 does not generate a carry on bit 3. અહીંયા લખેલું છે carry not generated from bit 3 and not passed to D4. So auxiliary carry flag is reset. I hope કે auxiliary carry flag નો કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયો હશે. જો ના થયો હોય તો તમે કોમેન્ટ સેક્શન ની અંદર લખજો, હું કોઈ પણ એક એક્ઝામ્પલ લઈને તમને સમજાવીશ અથવા તો તમે કોઈ મને એક્ઝામ્પલ આપજો ને એની અંદર હું કહીશ કે આમાં auxiliary carry flag સેટ થશે કે નહીં, પણ પ્રેક્ટિસ કરવી જોઈશે, એના વગર મેળ પડશે નહીં. Then zero flag is very easy. કોઈ પણ પ્રકારનું ઓપરેશન્સ પરફોર્મ કરો
અને જો રિઝલ્ટ 0 આવે તો કેવો ફ્લેગ સેટ થાય છે? 0 ફ્લેગ સેટ થાય છે. અધરવાઇઝ 0 ફ્લેગ સેટ થતો નથી. ખાસ યાદ રાખવાનું છે, મોટા ભાગના લોકો અહીંયા ભૂલ કરે છે કે રિઝલ્ટ જો ઓપરેશનનું રિઝલ્ટ 0 આવે, કોઈ પણ એડિશન પરફોર્મ કર્યો તો 0 આવે, કોઈ પણ લોજિકલ ઓપરેશન્સ પરફોર્મ કરો તો 0 આવે. 0 આવે ને તો 0 ફ્લેગ સેટ થાય. 0 આવે રિઝલ્ટ તો 0 ફ્લેગ સેટ થાય. ધેટ મીન્સ 0 ફ્લેગની વેલ્યુ 1 થાય. જો રિઝલ્ટ નોન 0 આવે તો 0 ફ્લેગ શું થાય? રીસેટ, એટલે કે એની વેલ્યુ શું થાય? 0. બરાબર. જો રિઝલ્ટ આવે 0 તો 1 વેલ્યુ, નોન 0 માં 0 વેલ્યુ. હવે એક્ઝામ્પલ લઈએ અહીંયા. આ સબટ્રેક્શન ઓપરેશન છે 2b હેક્સ અને 2b હેક્સ નું. તો 1 - 1 0, 1 - 1 0, 0 - 0 0, 1 - 1 0, 0 - 0 0, 1 - 1 0, 0 - 0 0, 0 - 0 0. તો આપણને રિઝલ્ટ શું મળ્યું અહીંયા બાઇનરી સબટ્રેક્શન નું? 0. મેં કીધું કે જો રિઝલ્ટ 0 આવે તો કયો ફ્લેગ સેટ થાય છે? 0 ફ્લેગ સેટ થાય છે. અહીંયા 1 નહીં આવે પણ અહીંયા આવશે. ફરીથી in the above subtraction, આ જે સબટ્રેક્શન ઓપરેશન પરફોર્મ કર્યું તેમાં રિઝલ્ટ શું મળ્યું છે? 0 મળ્યું છે. In the above subtraction operation, the subtraction of 2b hex and 2b hex, એટલે એક નંબરમાંથી પોતાને બાદ કરે તો રિઝલ્ટ તો 0 જ મળે, એ તો ઓબ્વિયસલી વાત છે. તો 0 0 hex રિઝલ્ટ મળ્યું, 0 0 hex રિઝલ્ટ મળ્યું, ધેટ મીન્સ 0 ફ્લેગની વેલ્યુ શું થઈ ગઈ? 1 થઈ ગઈ. ધેન હવે બીજું એક્ઝામ્પલ કે જેમાં 2f hex અને 2b hex નું સબટ્રેક્શન પરફોર્મ થાય છે. તો 1 - 1 0, 1 - 1 0, 1 - 0 1, 1 - 1 0, 0 - 0 0, 1 - 1 0, 0 - 0 0, 0 - 0 0. બરાબર. હું અહીંયા ફટાફટ એટલા માટે કરું છું બાઇનરી સબટ્રેક્શન તો તમને આવડવું જોઈએ. ધેન 1 અહીંયા રિઝલ્ટ કેવું મળ્યું? નોન 0 મળ્યું. નોન 0 મળ્યું તો આ કેસની અંદર 0 ફ્લેગ શું થશે? રીસેટ થશે. એટલું યાદ રાખજો. In the above subtraction operation, the subtraction of 2f hex and 2b hex is 0 1 hex, which is not 0, so the 0 flag is reset. That means 0 flag ની વેલ્યુ શું થાય? 0 થાય. બરાબર. યાદ રાખવાનું કે જ્યારે 0 ફ્લેગ જે છે તો રિઝલ્ટ ઓપરેશન 0 આવે તો 0 ફ્લેગ સેટ થાય, નોન 0 આવે તો રીસેટ થાય. એન્ડ ધ ફાઇનલ વન ઇઝ સાઇન ફ્લેગ. સાઇન ફ્લેગ એ પોઝિટિવ અને નેગેટિવ ઇન્ડિકેટ કરવા માટે યુઝ થાય છે. અને આ ક્યારે ધ્યાનમાં લેવાનો? કે જ્યારે જો તમારો નંબર અનસાઇન્ડ નંબર હોય તો. નંબર રિપ્રેઝન્ટેશનમાં અનસાઇન્ડ રિપ્રેઝન્ટેશન એટલે બધા નંબર કેવા હોય? પોઝિટિવ. સાઇન્ડ રિપ્રેઝન્ટેશન એટલે કેવા નંબર હોય? જેની અંદર પોઝિટિવ એઝ વેલ એઝ નેગેટિવ. સપોઝ 8 બીટનો સાઇન્ડ નંબર હોય તો એમાંથી એક બીટ છે એ સાઇન ઇન્ડિકેટ કરવા માટે યુઝ થાય અને બાકીના 7 છે એ નંબર રિપ્રેઝન્ટ કરવા માટે યુઝ થાય છે. સો લેટ અસ સ્ટાર્ટ. After the execution of an arithmetic or logic operation, if bit D7 of the result is 1, the sign flag is set. એટલે એને મીનિંગ એવો થાય છે કે જ્યારે કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ આવે તો આ રિઝલ્ટની તમારે કયું જોવાનું? અને બીટ D7 ની પોઝિશન જોવાની. બીટ D7 ની પોઝિશન શું હોય? જો 1 હોય તો શું થાય? સાઇન ફ્લેગ સેટ થાય. જો 0 હોય તો શું થાય? સાઇન ફ્લેગ રીસેટ થાય છે. બરાબર. And this flag is used with the signed numbers, not sign, sign, S-I-G-N-E-D. Okay. In a given byte, if D7 is 1, the number will be viewed as a negative number. કે જો D7 બીટ ની વેલ્યુ 1 હોય તો નેગેટિવ નંબર તરીકે કન્સિડર કરવામાં આવે અને જો 0 હોય તો D7 પોઝિટિવ વેલ્યુ તરીકે કન્સિડર કરવામાં આવે છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ આપું છું. સપોઝ કે આપણો 8 બીટનો નંબર છે. 8 બીટ માંથી એક બીટ શેના માટે યુઝ થાય? સાઇન ઇન્ડિકેટ કરે. એક બીટ એટલે કે કઈ પોઝિશનનો? D7 જે બીટ છે એ શેના માટે યુઝ થાય? 8 બીટ એટલે ક્યાંથી ક્યાં સુધીના હોય? D0 to D7. એમાં D7 જે બીટ છે ને સાઇન ઇન્ડિકેટ કરવા માટે યુઝ થાય. જો D7 ની વેલ્યુ 1 હોય તો નંબર કેવો હોય? નંબર નેગેટિવ. if D7 ની વેલ્યુ શું હોય? 0 હોય તો નંબર પોઝિટિવ.
હવે આપણે એક એક્ઝામ્પલ લઈ, હું થોડાક ફોન્ટ નાના કરું છું. બરાબર. હવે આપણે નંબર લઈ, સાઇન્ડ નંબર 011 તો આ બીટમાં D7 બીટ એટલે કયો? આ 0 એટલે આ કેવો નંબર છે? પોઝિટિવ નંબર છે. અને આના તમે બાઇનરીના ડેસિમલમાં કન્વર્ટ કરો તો કેટલા થાય? 7. તો આ નંબર કયો થઈ ગયો? +7. પણ જો અહીંયા 1 હોત તો આ નંબર કેવો થઈ જાય? -7. ઓકે, ખબર પડી ગયા? Then in an arithmetic operation with signed number, bit D7 is reserved for the indicating sign. મેં તમને એક્ઝામ્પલમાં બતાવ્યું. The remaining 7 bits are used to represent the magnitude of a number. એટલે કે નંબર બતાવવા માટે યુઝ થાય છે. Then however, this flag is irrelevant for the operation of unsigned numbers. જો તમે unsigned number નો યુઝ કરતા હોય તો આ ઓપરેશન છે એ irrelevant છે. આનો આ ફ્લેગ નો કોઈ મીનિંગ નથી, ભલે એ સેટ થાય કે રીસેટ થાય. બરાબર, માઇક્રો પ્રોસેસર તો સેટ કરશે જ, પણ તમે જ્યારે જો સાઇન નંબર યુઝ કરતા હોય તો તમારે એને કન્સિડર કરવાનો છે. Therefore, for unsigned numbers, even if bit D7 of result is 1 and the flag is set, it does not mean the result is negative. મેં તમને કીધું કે જો તમે unsigned નંબર યુઝ કરતા હોય, બરાબર, તો આ કેસની અંદર જો તમને D7 બીટની વેલ્યુ 1 થાય અને ફ્લેગ સેટ થયેલો જોવા મળે, એનો મીનિંગ એવું નથી કે રિઝલ્ટ તમારું નેગેટિવ છે. આ તમારે ખાલી ક્યારે ને ક્યારે ધ્યાનમાં લેવાનું, સાઇન્ડ નંબર યુઝ કરતા હોય ત્યારે. હવે એક્ઝામ્પલ લઈએ આપણે. જો એડિશન જ છે 45x અને f3x નું. 1 + 1 0 કેરી ફોરવર્ડ 1 1 + 1 કેરી ફોરવર્ડ 1 1 + 1 કેરી ફોરવર્ડ 1 1 એઝ ઇટ ઇઝ. અહીંયા કેરી ફોરવર્ડ થશે નહીં. 1 1 ફરીથી એક્સપ્લેન કરું. જો 1 + 1 that is 0, એટલે કે 0 સમ 0 કેરી ફોરવર્ડ, 1 + 1 સમ 0 કેરી ફોરવર્ડ, 1 + 1 સમ 0 કેરી ફોરવર્ડ. ઓકે, હું અહીં 3 બીટ નથી કરતો કેમ કે ભાઈ 0 જ છે એટલા માટે. બરાબર, 1 + 0 that is 1, નો કેરી ફોરવર્ડ, 0 + 1 1 0 + 1 1 1 + 1 સમ 0 then carry forward. ઓકે, 1 + 1 સમ 0 કેરી ફોરવર્ડ. તો અહીંયા તમને રિઝલ્ટ મળ્યું. આ રિઝલ્ટની અંદર તમને આ D7 બીટ એટલે આ બીટ શું છે? 0 છે. 0 છે, that means સાઇન ફ્લેગ શું થાય? 0. ઇન ધ અબોવ તમારે આ જે બીટ હોય એ વેલ્યુ સાઇન ની મૂકી દેવાની. In the above addition operation, the value of the bit D7 is 0, means the result is positive and the sign flag is reset. હવે એક એક્ઝામ્પલ બીજું લઈ, જેમાં 85x અને 1e hex નો આપણે શું પરફોર્મ કરવાનું છે? એડિશન પરફોર્મ કરવાનું છે. 1 + 0 that is 1, 0 + 1 that is 1, 1 + 1 sum 0 carry forward, 1 + 1 sum 0 carry forward, 1 + 1 sum 0 carry forward, that is 1 0 + 0 0 1 + 0 1. હવે આ તમે જુઓ રિઝલ્ટ. આ રિઝલ્ટની અંદર D7 બીટની વેલ્યુ શું છે? 1. 1 મીન્સ નેગેટિવ નંબર છે એવું કન્સિડર થાય. ભલે આપણે અનસાઇન્ડ નંબર હોય તો આનો કોઈ અર્થ નથી, પણ સાઇન્ડ નંબર છે એમાં 1 વેલ્યુ આવી છે તો આ નંબર આ શું થઈ ગયો? નેગેટિવ નંબર થયો, અને આ જે હોય એ જ આપણું શું થાય? સાઇન ફ્લેગની વેલ્યુ થાય છે. ઇન ધ અબોવ એડિશન ઓપરેશન, the value of the bit D7 is 1, means the result is negative and the sign flag is set, it is 1. I hope કે અત્યાર સુધીના કોન્સેપ્ટ આપ ક્લિયર થઈ ગયા હશે. હજી એક આપણે એક્ઝામ્પલ લઈ, કોઈ પણ એક. હું બ્લેન્ક સ્ક્રીન એક એડ કરું છું. સપોઝ 45x and ffx. 45x ના બાઇનરી શું થાય? 0 1 0 0, પછી 5 ના બાઇનરી 0 1 0 1, ffx ના બાઇનરી 1 1 1 1. આના બાઇનરી નંબર થશે. હવે આનું આપણે બાઇનરી એડિશન પરફોર્મ કરીએ અને પછી જોઈએ કે આમાં કેટલા ફ્લેગ સેટ થશે.
જો 1 + 1 0 1 1 + 1 0 અહીંયા જો આ બેનું આપણે એડિશન કરશું 1 + 1 0 તો કેરી ફોરવર્ડ થશે અહીંયા અને 0 + 1 1 થશે 1 + 1 0 સોરી 1 + 1 0 carry 1 1 + 1 0 carry 1 1 + 1 0 carry 1 આ બેનું ફરી પાછું એડિશન કરશું બે બીટનું તો કેરી અહીંયા ફોરવર્ડ થશે તો કે યસ અને 1 + 1 આનું જે રિઝલ્ટ આવશે 0 0 + 1 1 1 + 1 0 અને કેરી અહીંયા ફોરવર્ડ થશે તો આ કેસની અંદર જો D7 બીટ પર પણ કેરી જોવા મળી તમને ઓકે D3 બીટ ઉપર પણ કેરી જોવા મળી તો D7 માં જોવા મળી તો કેરી ફ્લેગની વેલ્યુ શું થાય 1 D3 બીટ ઉપર જોવા મળી તો ઓક્સિલરી કેરીની વેલ્યુ શું થાય 1 રિઝલ્ટ નોન ઝીરો છે તો 0 ની વેલ્યુ શું થાય 0 0 ફ્લેગની પેરિટી આપણે 8 બીટ જ કન્સિડર કરવાના 8 બીટમાં નંબર ઓફ વન્સ કેવા છે ઇવન છે તો પેરિટી ફ્લેગની વેલ્યુ શું થાય 1 હવે રહ્યો સાઇન ફ્લેગ તો D7 પોઝિશન જોવાની આ તો એની વેલ્યુ શું થાય 0 આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે બરાબર તો તમે જ્યારે આ વિડીયો જોયા પછી તમારે હું તમને બે એક્ઝામ્પલ આપ્યું છું એનો રિઝલ્ટ તમારે મને ડિસ્પ્લે કરીને આપવાનું છે એક તો છે F3 હેક્સ અને E2 હેક્સ એક આ એક્ઝામ્પલ બરાબર આ બેનું શું કરવાનું છે બાઇનરી એડિશન ઓકે પછી બીજો નંબર છે 4D હેક્સ AB હેક્સ એનું પણ બાઇનરી એડિશન now and the third number F0 hex 0 F hex એનું logical OR operation and logical AND operation આટલું તમારે કામ કરવાનું છે પછી મને કોમેન્ટની અંદર ડિસ્પ્લે કરજો સો આઈ હોપ કે તમને અત્યાર સુધી આપણે જે સમજાવ્યું એ કોન્સેપ્ટ ફ્લેગના ક્લિયર થઈ ગયા હશે ફરી પાછું રિવાઇઝ કરી દઈએ કેરી ફ્લેગ એટલે D7 પરથી કેરી જનરેટ થાય તો કેરી ફ્લેગ સેટ થાય અધરવાઇઝ રીસેટ થાય એવી જ રીતે પેરિટી ફ્લેગ જો નંબર ઓફ વન્સ ઇવન હોય તો સેટ થાય અધરવાઇઝ રીસેટ થાય જેવી રીતે ઓક્સિલરી કેરી D3 બીટ ઉપરથી કેરી જનરેટ થાય તો સેટ થાય અધરવાઇઝ રીસેટ થાય એવી જ રીતે ઝીરો ફ્લેગ જો રિઝલ્ટ 0 આવે બરાબર છે તો કેરી ફ્લેગ શું થાય છે સેટ થાય છે રિઝલ્ટ નોન ઝીરો આવે તો રીસેટ થાય છે ફોર સાઇન ફ્લેગ જો D7 બીટની વેલ્યુ 1 હોય તો કેરી ફ્લેગ શું થાય સોરી સાઇન ફ્લેગ શું થાય છે સેટ થાય છે અને D7 બીટની વેલ્યુ 0 હોય તો શેના માટે યુઝ થાય છે સોરી શું સાઇન ફ્લેગની વેલ્યુ શું થાય છે 0 થાય છે બરાબર so thank you if you have any doubts then you can write in the comment section and please do like and share and subscribe my channel thank you